નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પડિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો। પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પડિયાદ ખાતે અમાસનું ખૂબ મહત્તમ છે। વિહળધામ એ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં ધર્મના ધજાગરા, ભજન, ભોજન અને ભક્તિરૂપી ઊભા છે। અહીં રોટલો અને ઓટલો 24 કલાક મળી રહે છે। પૂજ્ય શ્રી વિસામણ બાપુએ વર્ષો પહેલાં ઘી, ગોળ અને ચોખાનો પ્રસાદ સદાવ્રત શરૂ કરે તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રદ્ધાળુઓ, ભાવિકો, યાત્રિકો અને દીન દુખિયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે। પૂજ્ય શ્રી ઉનડ બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા છે। જે કોઈ સેવકની ધજાને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે। પડિયાદના શ્રદ્ધાળુઓ, ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે। આ સંખ્યા આજની તારીખે વધતી 1 લાખથી ઉપર પહોંચી ગઈ છે। અમાસના દિવસે પડિયાદમાં લોકમેળા જેવો માહોલ હોય છે। લોકો આવે છે, પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથની સમાધિ સ્થાને દેવળે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે। પડિયાદના ઠાકરને રોકડિયા ઠાકર કહેવામાં આવે છે, જે ભક્તોના મનની ઈચ્છા તરત પૂરી કરે છે। હાલના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડ બાપુના ચરણ સ્પર્શ કરી, બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુના દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભૈલુ બાપુના દર્શન કરીને વિસામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને પરચા પૂરતા પાણીના અવેડાનું ચરણામૃત લઈને ગૌ સેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જ્યાં 750થી વધુ ગાયો રાખેલ છે એની મુલાકાત લે છે। ગૌ માતાને સ્પર્શ અને વહાલ કરીને ગૌરજ માથે ચડાવે છે। અશ્વશાળાની મુલાકાત લે છે। ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતાના ભાવ અનુભવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે। પગપાળા દર્શનને પણ ખૂબ લોકો આવે છે, જે અમાસની આગળના દિવસે રાત્રિના સમયે આવી જાય છે અને ઉતારો કરે છે। આજ રોજ તારીખ 4/8/2024ને અમાસને નિમિત્તે રસોઈ પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરિવાર સેવક દાતાશ્રી 1 શ્રી ભગવાનભાઈ સવજીભાઈ વસ્તપરા, અમરકૃપા માર્બલ બાબરા, અમરદીપ માર્બલ સુરત 2 સ્વ જેરામભાઈ નારણભાઈ રામાણી પરિવાર, મુ ફાળદંગ હાલ રાજકોટ 3 જ્યોતિબેન જયેશભાઈ લખમાણી, મુ વિરમગામ હાલ ગાંધીનગર। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।